અને ફરી પાછું ચા પાણી બે 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 ત્રણ ત્રણ કટોરા પીવા, આખા ગ્લાસ ઉપાડવા, એની પાસે આમ ઘા કરી નાખી ન દેવા, કારણ વ્યવસ્થિત કાગળના કટકા બટા કચરા બધા. અને જો પછી 3:30 થી 7:30 જો તમે ફરી પાછી ભગવાનની કથા. તો અત્યારે 1 જ મિનિટ આપણે સંગીત દેવાદિદેવ મહાદેવ આશુતોષ સૌઢરદાર કરુણા વરુણાલય ભૂત ભાવન મહાકાલ ચંદ્રમૌલી વૃષ્ટિકેતુ પરાત પર બ્રહ્મ पार्वती वल्लभा जो जगत के कर्ता हरता भरता संहरता सब कुछ है, ऐसे परम तत्व महाचैतन्य है, परम तत्व है, उसके आगे कुछ नहीं है. ऐसे भगवान भोलेनाथ की आ त्रिपथगा आ शिव पुराण कथा त्रिपथगा में गोता लगा एमा अपने थोड़ा समय माटे छे स्नान पान गान ध्यान अनुष्ठान કરી લઈએ. ભગવાનના ગુણગાન ગાવાની ટેવ પડે એટલે આ ગાયું આવે. શિવગુણ ગાવાની ટેવ પડે ને પછી ન જાય. કાંઈ પણ આપણને થોડીક ટેવ પડી જાય, બીડી ચા તમાકુ તો આપણે એ તરફ જઈએ છીએ, તલપ લાગે, તલપ ટેવ પડી. એવી જ રીતે આ પણ ટેવ પડે ને પછી નહીં જાય. હેબિટ બન જાના ચાહીએ. માળા ફેરવ્યા સિવાય રહેવાય, ભગવાનના ગુણગાન ગાયા સિવાય રહી શકાય એવી ટેવ પડે. એક ઘડી પણ વિસરું, મારા શિવને ના વિસરું એક ઘડી. ઈષ્ટ દેવતાને એક ઘડી ભૂલાય. જેમ પનિહારીની સુરતા બેડાની મોજારમાં હોય, હાથ દાળીને દઈને ચાલતી હોય, પણ સુરતા 1 સેકન્ડ બહાર ન હોય, સુરતા બેડામાં. એવું છે બાપા. રૂંધાઈ જાય ભગવાનના ભજન, જરાય વેગળું રહે નહીં. એવી અમારી શિવની સાથે પ્રીત જડી. ઉખેડી ઉખેડે નહીં, લોઢું જાણે ને લોહા. સદગુરુએ જડ પાકા રેણ કરી દીધા, ફાડી મારી દીધી ગુરુજીએ. ફાડીમાં સમજે ઈ છે બધું. પ્રીત જડી ગયા, રેણ લાગ્યું, પાકું થઈ ગયું. ભગવાન પ્રમિત થઈ ગયેલું. અહંતા મમતાના માયાના જે બંધન લાગ્યા છે એ એના દ્વારા જે જીવ ભ્રમિત થયો છે એ ભ્રમણા નીકળી. બહુ ભવની મારી ભ્રમણા ટળી, મને શિવગુણ ગાવાની ટેવ પડી. મારા શિવને ના વિસરું એક ઘડી.
એક કીર્તનમાં કેટલું આપણને ખ્યાલ આવી જાય, જાણવા મળી જાય. સુજી વર્ણવે છે, હે શૌનક આદિ ઋષિમુનિઓ, ભગવાન શિવજીની કથા સાંભળવામાં દેવરાજ નામના એક વ્યક્તિની મુક્તિ થઈ. ભાવતાથી ભગવાન ભોલેનાથની એ કથા સાંભળી તો સદા સાંભળવા જેવું છે. ભાવતાથી સાંભળવું તો બી એસા લાભ બની જાય તો સદા સેવા જેવું છે, સદા કરવા જેવું છે. અને એનો પણ એક શ્લોક લખાણો, સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષતઃ એતદ શિવ પુરાણસ્ય કથા પરા સદા સેવ્યા શ્રીમદ શિવ પુરાણ કથા યસ્યા શ્રવણ માત્રેણ શિવ ચિત્તમ સમાશ્રયે. માટે આ શિવ મહાપુરાણ પરમ પવિત્ર કથા આ સદા સેવા જેવું છે, વાંચવા જેવું છે, સાંભળવા જેવું છે. એકાગ્ર ચિત્ત દરરોજ જે આ ભગવાનનું કીર્તન કરે, શ્રવણ કરે, એની ચરણ કમળની રજ તીર્થ સ્વરૂપ જેવી થઈ જાય. શૃણવતા તત્પુરાણામ હિ તથા કીર્તયતામ યતત પદાંબુજરજાસ્યેયમ તીર્થાની મુનિયો. શિવપુરાણ સાંભળે, કીર્તન કરે, એના ચરણ કમળની રજ તીર્થ રૂપ એ તીર્થ સ્વરૂપ ના થઈ જાય. ચરણ કમળ તીર્થ જેવું, તીર્થવતા પવિત્ર તીર્થ ચરણ કમળ એની રજ, એના ચરણ પખાળીએ, ચરણામૃત લઈએ. એવી સાંભળવા જે સાંભળે તમારે બધા કેવો લાભ આપે. એ શૃણ્વાન્તિ મુને સેવ્યા પુરાણામ શાસ્ત્રમ ઉત્તમમ તે મનુષ્યન મંતવ્યા રુદ્રાય વનશંસી. જે શિવ મહાપુરાણની કથા ઉભાવતાથી સાંભળે તોય આ લાભ. આના જેવું દુનિયામાં એક કે લાભ વાળું આ ધંધો નફાનો, આમાં નુકસાની જાહેર. અને દરેક ધંધામાં ભય રહે, નુકસાની. પણ આ પંથ એવો લાભ ધર્મના પંથ કઈ નુકસાન ભલે કુભાવ રાખ્યો. જે સાંભળે તો સ્વયં મનુષ્યો ભગવાન રુદ્ર જેવા, શિવ જેવા થઈ જાય. બોલો ક્યાં વાત. ઉત્તમ જે શાસ્ત્ર છે
શિવ કથા છે, શિવ પુરાણ છે. કથાસારમ મમ કર્ણરસાયણમ. આવા આવા બાપા બહુ મહિમા ગાયા. બીજો પણ એક મહિમા ગાયો છે, એ થોડો જોઈ લઈએ. સુત સુત મહાભાગ સર્વજ્ઞોસી મહામતે ત્વત્ પ્રસાદાર્થમ કૃતોહમ પુનઃ પુનઃ કૃતો પુનઃ ઇતિહાસ મિત્રમ શ્રુત્વા મનોમેતિત મોદતે અન્યામપી કથામ શંભોવેદ પ્રેમ વિવર્ધનમ. શૌનકાદિ ઋષિઓ કહે, હે સુતજી, હે ભાગ્યશાળી સુતજી, તમે સર્વજ્ઞ છો, તમારી કૃપાથી हम कृत्य हो गए हैं. અમને બહુ આનંદ થાય. અમૃત કથામૃત શ્રેષ્ઠ છે. આવી કથામૃતનું પાન, ચડિયાતું પાન, આનાથી કોઈ મોટું પાન નથી. એવી પરમાત્મા શિવની કથા છે. હે સુત પ્રભુ, અમને કથા કહો. તમને ધન્ય છે, કથાને ધન્ય છે, શિવને ધન્ય છે, શિવલોકને ધન્ય છે, સાંભળે એને ધન્ય છે, કહે એને ધન્ય છે, આયોજન કરે એને ધન્ય ધન્ય ધન્ય. બોલો, જે આ પંથે ચાલ્યા બધા ધન્ય ધન્ય गिरिराज कुमारी, तुम समान नहीं को पुकारी. धन्य धन्य गिरिराज कुमारी, तुम सब नहीं पुकारी. धन्य धन्य गिरिराज कुमारी, तुम समान नहीं को पुकारी. धन्य धन्य गिरिराज कुमारी, तुम सबको नहीं उपकारी. धन्य धन्य गिरिराज कुमारी, तुम समान को उपकारी. धन्य धन्य गिरिराज ભગવાન ભોળાનાથ કે પાર્વતી તમને ધન્ય છે, ધન્ય. પતિ કોઈ દિવસ પત્નીના વખાણ કરે સાંભળ્યું? પતિ કોઈ દિવસ એની પત્નીને કહે જ નહીં ધન્ય ધન્ય, એમ જ કે કાંઈ છે જ નહીં તારા. બિચારી આખી જિંદગી હારું હારું ખવડાવે તોય કોઈ દે વખાણ કરે. મહિલા જગતનો તો પુરુષ સમાજે વિરોધ જ કર્યો. આ માતૃદેવો ભો કર્યા કરે, કોઈ દે વખાણ દીધો. એક ભાઈ દરરોજ જમવા બેસે એટલે એની પત્નીને બસ કીધા જ કરે, આજ મીઠું ઓછું છે ને આજે લવિંગ ઓછા નાખ્યા છે ને કોકમ તો છે જ નહીં. મજા આવતી. તમારું તિરસ્કાર વર્ષો સુધી ચાલ્યું ગણગણાટ, વર્ષો. પછી એક દિવસ બેનને એમ થયું કે મારા પતિને આ રસોઈ બરાબર જચતી નથી, ગમતી નથી, લાય લોજમાંથી ટિફિન લઈ. બેનોના મગજ બહુ હોય, લોજમાંથી ટિફિન લઈ.
અને ભાઈ બેઠા જમવા અને પીરશું બધું. અને આજ વખાણે ચડ્યો. 50 વર્ષ સુધીના વખાણ અંદર પડ્યા હતા, કોઠામાં ભરી રાખેલા. અને ઘણા એવા સભા વખાણ જ નહોતા. વખાણે ચડ્યો. ઓહો હો હો હો, આજની રસોઈ, આજના દાળ ભાત, આજની રોટી, આજની સબ્જી આવી. મેં મારી જીવી આવી સરસ તો રસોઈ બનાવી. વખાણ કર્યા. બેન ને તે 50 વર્ષનો ક્રોધ અંદર ભેળો થયો. તાણીને એક થપ્પડ મારીને મૂર્ખા લોજમાંથી લઈ આવી ત્યારે તો વખાણ કરે. અને નહીં તો દરરોજ મેં પ્રેમથી સારી રીતે બનાવીને ખવડાવું છું. કોઈ દિવસ આ લોજનો વખાણ કરે. ભગવાન ભોળાનાથ એવા નીકળ્યા, જગદંબા પાર્વતીના વખાણ કરે. અને આમે વખાણ કોના થા? ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, ધન્ય છે હે ગિરિરાજ પર્વતની પુત્રી મારી, તુમ સમાન નહીં ઉપકારી. ધન્ય છે તમે ભગવાનની કથા પૂછી છે, ભગવાનની કથા સાંભળી છે, સાંભળો છો, એટલે જ તમે ધન્ય. ધન્યવાદ આને હતો. કઈ દારૂના પીઠા શરૂ કરી અને ધન્યવાદ ન એને વહાં પર હાથ ન ફેરવાય. દીકરા ધન્યવાદ કહેવાય. દરરોજ પોલીસ પાર્ટી ઘરે લાવે એને ધન્ય નો કહેવાય. કેટલાને ધન્ય કીધા છે શાસ્ત્રમાં. તો સુજી કહે, શૌનક આદિ ઋષિ મુનિઓ હું કહીશ, સુનો. મહત્વની બીજી કથા શિવ મહાપુરાણમાં પ્રારંભમાં લખાયેલી છે, એ સાંભળો. સમુદ્રની પાસે બાસ્કલ નામનું એક નગર. વેદ ધર્મથી ભ્રષ્ટ લોકો રહેતા. વેદના કોઈ ધર્મ નહીં, પુરાણના ધર્મ નહીં, કોઈ ધર્મ શું એ ખબર જ નહીં. જ્ઞાન શું, ધ્યાન શું, વૈરાગ્ય શું, ભક્તિ શું, ભાવ શું, ભાવના જ અભાવ. કાંઈ ધર્મ ન હોય વેદના કે પુરાણોના, એટલે સમાજનું બહુ અધપતન થાય છે. ધર્મ ન હોય એટલે કપટી વૃત્તિ આવે, સદાચાર રહે નહીં, ભાવ પ્રેમ ભક્તિ ના રહે, કોઈના વિશ્વાસ ના રહે, કોઈની સાથે શાંતિથી બેસીને વાત થઈ શકે. ધર્મ વધે, ધન વધે, ધન વધે ને પછી મન વધે, મન વધે ને પછી માન વધે, એમ બધું વધત વધત આ ધર્મનું શાસન. ઘરમાં, કુટુંબમાં, રાષ્ટ્રમાં ધર્મના સિદ્ધાંતો ફેલાય, વધારે પાકા, એમ સુખ સંપત્તિ વધી જાય, ધન પણ વધે, મન મોટા થઈ જાય, સારા થાય, બધા સાથે સંપથી રહેવાનું મન થાય. કુટુંબ જીવનના અને રાષ્ટ્ર જીવનના જે પ્રશ્નો છે એ કેટલાય પતી જાય. રાષ્ટ્ર શરીરના રોગ અનેકો, પ્રાંત, ભાષા, સંપ્રદાયને અલગ વાદ, મત ભિન્નતા, કેટલાય રાષ્ટ્ર શરીરના રોગો. કુટુંબ શરીરના કેટલા રોગો, ગામડાના કેટલા રોગ છે. ધન વધે, મન વધે, માન વધે, વધત વધત વધી જાય, અને વધતા વધતા ભગવાનમાં મળી જઈએ. આ વધવાનું શ્રેષ્ઠ ગણ. વધવું તો આ રીતે વધવું જોઈએ. ઊંચા થઈએ,
કે ઘણા ઊંચાઈ હોય બડા હોય પણ એ કાંઈ પ્રાણી ન હોય. बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर पंछी को छाया नहीं मिले और फल लागे अति दूर. बड़ा हुआ क्या जैसे पेड़ खजूर नाળિયેર એવા વૃક્ષોની ઊંચા ઊંચા ઊંચાઈ કેટલી બધી. હવે નાળિયેરની નીચે જઈએ ને આપણે ઊભા રહીને ઉપરથી નાળિયેર પડે ને તો તોલો તોડી નાખે. આવા ઘણા પાછા મોટા હોય બીજાને તોલા તોડી નાખે. ટક્કા રંગાય બધાને મુંડન કીધું નાખે. ઉપરથી નાળિયેર પડે તો પણ નુકસાની જાય, કાંઈ કામ નહીં. પંખી કો છાયા નહીં, કોઈ પશુ પંખીને છાયો મળે એનું હોય જ નહીં. ફળ પડે તો નુકસાની માથા પર વાગી. ફલ લાગે ફળ આંબાને ફળાવે તો આંબો નીચો નીચેથી જ આમ પકડી છે. વધે માણસ જ્ઞાન ધ્યાન ત્યાગ વૈરાગ ભક્તિની ઊંચાઈ જેણે જેણે પ્રાપ્ત કરી ऐसे વધત વધત વધી જાય. સુગંધી પૃષ્ટિ વધે. એની જ વિરુદ્ધમાં ધર્મ ઘટે ને ધન ઘટે, ધન ઘટે ને પછી મન ઘટે, મન ઘટે ને પછી માન ઘટે. એમ બધું ઘટર ઘટર ઘટી જાય. વ્યક્તિના જીવનમાંથી આ સમાધિ ધર્મ ઘટ્યો, ધન દોલત સુખ શાંતિ ઘટી જાય. ધર્મ હોય એટલે પછી બધું જ ઘટવા લાગે. ધન પણ ઘટે. ઘરમાં કજિયા કંકાસ ખેંચા ખેંચી હોય તો શું કાઢે, ઘટી જ જાય બધું. કોઈ સુખ શાંતિથી રહેતા ન હોય. ધર્મનું અનુશાસન. ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટે પછી મન હાંકાડા થઈ જાય, કજિયા કંકાસ થાય, ખેંચા ખેંચી થાય. કોઈ કોઈની વાત ગમે નહીં, કોઈનું આપણને આમ ગમે નહીં, બોલે એ ગમે નહીં. એકબીજા જે બોલતા હોય જરાય ગમે નહીં. ધર્મ ઘટે ધન ઘટે મન ઘટે, મન ઘટે મનમાં સંકીર્ણતા આવી જાય. સંકળાશ સંકીર્ણ સાંકડું સાંકડું આમ થઈ જાય તેમ થઈ જાય. મન ઘટી મૂળ છે એનું અનુશાસન ધર્મ. ધર્મ ઘટે ધન ઘટે મન ઘટે, મન ઘટે ને પછી માન ઘટી જાય. ધન ના હોય, મન ના હોય, માન ઘટી જાય. નાથા વિનાનો નાથ્યો નાથે નાણા. હા, નાણા વિનાનો નાથ્યો અને નાણે નાથા. કેટલું તમને આવડે. આમ તો તમે બધા કથાકાર થઈ જાય તો તમે પરદેશમાં જઈ શકશો, નકર તમને નહીં ઘડી કોઈ બહાર કાઢે. અને અમે છે ને આવું જ હોય બધું. જોજો તમે, આપણે ક્યારેક ગાતા હોય તો આપણે પહેલા બીજા ગાઈ નાખે. અમારે પહેલા ભજન ગાતા ને તે પછી નોટ લઈને જાય કે આપણો વારો લગભગ પહેલા જ કઈ કોઈ આપે જ નહીં. લગભગ 2-3 વાગે વારો આવે તે જે આપણે ભજનો નક્કી કર્યા હોય ને ગાવાના એ પહેલા ગાઈ.
એટલે આપણે તો નો ઠંકેલી લ્યો આવજો લ્યો નમો નારાયણ. તો કે પણ બાપુ કેમ ભાગ્યા આવી? એમ તો ન કહેવાય કે બારે બે ચાર જે આવડતા હતા એ આ બધા ગાઈ નાખ્યા. એટલે જે નારાયણે કરવું પડે. નાથાલાલ નાણે નાથા ધર્મની કેટલી મહિમા છે. સમુદ્ર જેવો માણસ થાય એને નદીઓને બોલાવા જવી પડે. કોઈ સમુદ્ર બોલાવે છે નદીઓ? એમ ધીર ગંભીર ને જે પૂરા થાય, ધૈર્યવાન થઈ જાય, ધર્મવાન થઈ જાય, એને આખા જગતની સુખ સંપત્તિ વગર બોલાવે પોતાની પાસે. તો આ સમાજમાં કોઈ ધર્મ જ રહ્યો ન વેદોના ધર્મ ન પુરાણોના ધર્મ. ધર્મ શું એ જ ખબર નહીં. અને ધર્મ ના હોય એટલે કેવળ આહાર નિદ્રા ભય મૈથુનાની સામાન્ય મેહતત પશુભી નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિ ના પશુભી સમાન. વાહ! આહાર નિદ્રા. આહારમાં બધા લે. આહાર નિદ્રા ભય મૈથુનાની આ ચાર ચીજ આખા સંસારમાં જીવ માત્રમાં 84 લાખ યોનિમાં સરખી છે. આપણે આહાર લઈએ, પશુ પંખી જીવ જંતુ આહાર લે. આહારમાં સરખા છે. મનુષ્ય અને 84 લાખ બધા માટે આહાર તો જોઈએ. કોઈ એક રોટલી ખાતો હોય તો એક મળે, કોઈ 2 ડઝન ખાઈ જતો હોય તો એ મળે. કીડીને કણ હાથીને મણ આપના. પણ ટૂંકમાં જોઈએ આહા. અજગર કરે ન ચાકરી, પંછી કરે નહીં કામ. दास मधु यूं कह गए सबके दाता राम. આપણે મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે. આ પશુ પંખી ક્યાંય એવું પુરુષાર્થ કરવા જતા નથી, પણ તોય એને ભોજન મળે. અને માણસને તો કેટલી ચિંતા એક ભોજન માટે બોલો. અજગર કરે ચાકરી, પંછી કરે કામ. કોઈ પશુ પંખી, કોઈ અજગર જેવા ઝેરી જીવડાઓ પણ કાંઈ કામ કરે નહીં. છતાં ભગવાન ઉપર બધાને ભરોસો છે ને ભગવાન બધાને કાંઈ ને કાંઈ ભોજન આપે. ભોજનમાં આપણે બધા સરખા. 3 ટાઈમ જોઈ તો 3 ટાઈમ, 5 ટાઈમ જોઈ તો 5 ટાઈમ. અને ઘણા ડોક્ટરો એ કહે છે અડધી કલાકે ખાખા જ કરો. આવું પશુ પંખી નહીં કરતા હોય. એને ભૂખ લાગે, કેસરી સિંહને ભૂખ લાગે તો છલાંગ મારે. અને કોઈનું મારેલું ખાય, કોઈનું પડેલું ખાય. ભૂખ લાગે ત્યારે છલાંગ મારે. પહેલી તરાપે જે પશુ મરવું જોઈએ, ભૂખો મરી વારંવાર છલાંગ મારે, દોડેની ભોજન માટે. ભલે મરી જવું. અને એકલો પેટ ભરે એનું, ને પછી એની પાસે હજારોના પેટ ભરે. એમાંય કેટલી એવી ટેક છે, પ્રતિજ્ઞા છે પશુ પંખી.
अजगर करे न चाकरी पंछी करे न काम दास मलुयु कह गए सबके दाता राम। तो आहार में पशु पंखी बधा आहार भय बधाने भय लागे। मोटो सत्ताधीश होय विश्वनो प्रमुख थई गयो होय अने छेक इंद्રના इंद्रासन होय तोय भय लागे। भयથી કાંઈ ને કાંઈ ભય હોય, કાંઈ ન ભય હોય તો છેવટે મૃત્યુનો તો ભય લાગે જ છે, ભય લાગે। અને કોઈ સંસાર જીવનમાં ભય ન હોય, નિર્ભયતા એક સદગુણ છે। ભય બહુ નહીં રાખે। મૃત્યુનો કાળનો તો ડર બધાને। મોટો સિકંદર બાદશાહ હતો તો એ કાળથી થથરતો કાળ યાદ આવે। વિશ્વ વિજેતા થઈ મોટો સામ્રાજ્યવાદ, પણ કાળ યાદ આવે તો એને કંઈક થઈ જતું, ભય લાગ્યા કરે મૃત્યુ। આહાર નિદ્રા ભય મૈથુનાની। નિદ્રા બધાને જોઈએ, આપણે જોઈએ, પશુ પંખીને જોઈએ। પશુ પંખીને કોઈ જગાડવા જાય નહીં, આપણને જગાડવા બાપા જાગો ત્યારે બાબો જાગે। પશુ પંખીને કોઈ જગાડવા ન જાય। સવારમાં વહેલા ઉઠીને કિલકિલાટ કરે, કોઈ પશુને કોઈ જગાડવા ગયું છે? નિદ્રામાં સરખા, ભોજનમાં સરખા, ભાઈ બધાને જીવ માત્રને। પશુ પંખી પણ સૃષ્ટિક્રમ ચાલુ રાખે, મૈથુન કરે, માણસ પણ બાળ બચ્ચાને ઉત્પન્ન કરે। આહાર નિદ્રા ભય મૈથુનાની સામાન્ય में तत् पशु भीर नराणाम। सामान्य से सचराचार जगतમાં જ્ઞાનમ નરાણામાધિકો વિશેષો જ્ઞાનહીને પશુભી સમાન। જ્ઞાન, સદાચાર, સમજણ, ભાવ, ભક્તિ, પ્રેમ એ જ માનવમાં વિશેષ છે। એ ન હોય તો મનુષ્યને સોશિયલ એનિમલ જ કહેવાય। મનુષ્ય એક સામાજિક પ્રાણી છે, આપણે પ્રાણી કહેવાય। સદાચારથી સજ્જન બને અને એમાં ભણ્યા તણો નહીં ભેદ। બ્રાહ્મણ છતાં રાક્ષસ કહેવાનો, વાંચતો ચારે। સદાચારથી સજ્જન બને એમાં ભણ્યા તણો નહીં ભેદ। બ્રાહ્મણ ચાર વેદનો જાણકાર હતો રાવા, કહેવાનો, શાસ્ત્રી સંગીત હતો, વેદજ્ઞ હતો, બધું જાણતો હતો, ચાર વેદ વાંચતો હતો, એને મુખ પાઠ હતા। બ્રાહ્મણ પુલસ્ય કુલમાં જન્મો। બોલો, બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ કહેવાનો રાવણ, વાંચતો ચારે। મારે મગજમાં કંઈક બીજું છે। બ્રાહ્મણ છતાં બ્રાહ્મણ કહીશે નહીં, ઉત્તમ કુળ ભરોસે રહીશ, ઉત્તમ કુળ ભરોસે રહીશ। નીચ જાણી લે નીચ તો કહીશ,
એવું ઉત્તમ કુળ તુલજ ઋષિનું કુળ છે. ઉત્તમ કુળમાં રાવણ જન્મ્યો. ઉત્તમ કુળમાં રાવણ જન્મ્યો. બ્રાહ્મણ છતાં ઊંચ સતા તેને ઊંચ તું કહી જમા. ઉત્તમ કુળ રાક્ષસ કુળમાં પ્રહલાદ જન્મ્યા. રાક્ષસ કુળમાં જન્મ્યા. રાક્ષસ સદારે તેને રાક્ષસ કહી જમા. ઉત્તમ કુળને ભરોસે રહી જમા. ઊંચ જાણીને તેને તું કહી શમા. અરે ઉત્તમ કુળ ઉત્તમ બ્રાહ્મણ હોવા છતાં એને બ્રાહ્મણ કહીને વાંચતો ચારે ઊંચું કુળ હતું. ચાર વેદનો જાણકાર હતો. બધા જ દેવી દેવતા જેના હુકમમાં રહેતા. આવો મોટો પણ બ્રાહ્મણ હોવા છતાં એને તું બ્રાહ્મણ કહીશમાં. રાક્ષસમાં કપી ગયો. સદાચારથી સજ્જન બને ભણ્યા. અને રાક્ષસ કુળમાં પ્રહલાદ, એનું કુલ રાક્ષસ, પણ રાક્ષસ હોવા છતાં તું એને રાક્ષસ કહીશમાં. પેલો બ્રાહ્મણ હોવા છતાં એને બ્રાહ્મણ કહીશમાં. ઊંચ કુળ ક્યાં કામ કા નિજ નહીં હરકો ના. ચતુરાય ચૂલે પડી પૂર પડ્યો આચાર. તુલસી હરિના ભજન વિના ચારે વર્ણ ચમા. બધા ચામડા જ તું છે. એવું તુલસીદાસે કહ્યું છે. રોહિદાસ પાસે ગયા ત્યારે હિતમાર્ગમાંથી ના એમ છે બાપા. સદાચારથી સજ્જન બને ભણ્યા તણો નહીં ભેદ. તો આ રીતનો આખો સમાજ, કોઈ ધર્મ ખબર જ નહીં. કેમ બોલવું, ખાવું, પીવું, આ શું છે, શું કર્મ ધર્મ, એવું કાંઈ નહીં. ત્યાં બિંદુંગ અને ચંચુલા પતિ પત્ની રહેતા. આખો સમાજ જ એવો, એટલે એ પણ એવા છે. કાળક્રમે કરી અને એ બિંદુંગનું મૃત્યુ થયું. પતિનું મૃત્યુ. ચંચુલાજી વિધવા બન્યા. પતિ ગયા અને વૃદ્ધાવસ્થા આવી ગઈ. ચંચુલાબેન, નામ જ ચંચુલાબેન. વૃદ્ધાવસ્થા આવતા એક શિવાલયમાં ગયા. નાનકડું એવું શિવાલય, ભગવાન ભોળાનાથનું મંદિર. કોઈ દિવસ ચંચુલાજી મંદિરનું પગથિયું ચડ્યા. આખો સમાજ એવો હતો, કોણ જાય, એકાદ બે જણા જાય. ત્યાં કથા ચાલુ હતી. મહારાષ્ટ્રી કથા વાંચતા હતા. બે ચાર ભાઈઓ બહેનો કથા શ્રવણ કરી રહ્યા હતા. અને કથામાં વ્યાસ ગાદી ઉપરથી મહારાજ કર્મ ધર્મ સુખ દુઃખ 14 લોક 7 નીચે 4 ઉપર અને કર્મ ધર્મની બધી વાતો ચર્ચા ચાલતી હતી. મનુષ્ય જીવનમાં જે શુભ કર્મ કરે તો એની ગતિ શું થાય, એના કેવા કેવા ફળ મળે. અશુભ કર્મ કરે, પાપાચાર કરે તો એને કેવા કેવા દુઃખ મળે.
આવું લાંબુ એવું વિવરણ કથા સત્સંગ મારા શ્રી વ્યાસ ગાદી ઉપરથી કરતા હતા. ચંચુલાએ આ કથા ચંચલ વૃત્તિથી મન અસ્થિર એવી રીતે એને સાંભળ્યું, પણ થોડું ઘણું સાંભળ્યું તો ચંચુલાને એમ થયું કે મહારાજ શ્રી આ બધું વર્ણન કરે છે તો આવું ખરેખર સાચું છે. વાત પણ સાચી છે. આપણે પહેલી વખત સાંભળીએ તો આપણને વિશ્વાસ ન હોય. પહેલી વખત સાંભળીએ વિશ્વાસ બેસે એટલે વારંવાર સાંભળવું જ પડે. વારંવાર કથા કીર્તન ભક્તિ ભજન વારંવાર બહુ કાલ કરીએ સત્સંગા તબ હોય સબ સંશય ભંગા. બહુ કાલ તો થોડા સમય સુધી કરીએ એમાં ના મેળા. બહુ કાલ તક જ્યાદા સમય સુધી અવાવરું વાસણ હોય એને ઉટકવું પડે વારંવાર. એક બરણી હોય ને એમાં તેલ હોય તો એમાં એ સાફ કરવા માટે પેલા પાણી નાખીએ એટલે એમ સાફ ન થાય. એને વારંવાર સાફ કરવું પડે તે ચોખ્ખો થાય છે. ઘરમાં 6 મહિના સુધી કચરા પીડ્યા હોય ને એક આમ હાવણી મારી દી તો એ પહેલી હાવણીથી સાફ ન થાય. પછી વારંવાર બધું આમ ખૂણે કંઈક બધું પીડ્યું હોય ને બધું લઈને આમ હટાવી જ્યારે સાફ કર્યું ત્યારે થોડું સાફ. ઘણા બહેનોને એવો સ્વભાવ હોય ખૂણામાં કચરા જ ભર્યા હોય ઉપર આમ વચ્ચે થોડું વાળતા ન આવડે સાફ અને પછી કચરો ભેળો થાય ઘરમાં અને પછી દિવાળીના દિવસો આવે એટલે હાથમાં હાવાના લઈ કાસડા વાળી એવી રીતે આમ સાફ કરતા હોય. અમારે જેવો કોઈ સાધુ મહારાજ પહોંચી જાય, બેન બા શું કરો તો કે બાવાને ઝાપટું છે. જો બોલો આમાં અમે કઈ કહીએ એ બાવાને ઝાપટી નાખે, એ બાવાને સીતારામ કરે અને ઝાપટતા બાવા કરે કે વળગી જોઈએ બાવા બાજી જાય. બાવો ક્યાં નથી, બધી જગ્યાએ બાવો છે. બાવો બધી જગ્યાએ ઘૂસો કરે અને એમાં બહેનો તો એવા બાવાને ધમધમાવી નાખે ને કે 1 વર્ષ પછી ફરીને પાછો મોકો આવશે. અને નાનપણથી જ બાવો છોકરો સૂતો ન હોય ને તો માં કે હોઈ જા નકર હમણાં ઓલા બાવાને બોલાય. અને અમારો કેટલો ઉપયોગ. સાધુ તો સોશિયલ પ્રોપર્ટી છે, સામાજિક સંપત્તિ. અમે ઘરની નહીં કાંઈ, અમે એક ઘરના નથી, એ બહારના થઈ ગયા. ઘરે ક્યારેક જ રહે બધાના, આખી દુનિયા ગમે ના બોલે. સાધુ સોશિયલ પ્રોપર્ટી, બધાની પ્રોપર્ટી, બધાનો હક. બાળકને છાનો રાખવા માટે આ દાઢીવાળનો ઉપયોગ થાય. અમે ઓછા ઉપયોગી છીએ? છોકરા છાના રહી જાય ત્યાંથી જ ડરાવે નાનપણથી તે બાવા. હમણાં બાવા છોકરા છાના રહી જાય. હવે છોકરાને છાના રાખવામાં બાવાનો ઉપયોગ કર્યો. એ મોટો થયા પછી જય ભોળાનાથ બોલે, કેમ કે જન્મ્યા નથી ભય ઘૂસવાય. બાવા જન્મ્યા ત્યાંથી ઘૂસવાડી દીધો ભય. બાળકોને આપણે ડરાવવાના જ કામ કરીએ. ભાઈ હુઈ જા. બાબો હોતો ન હોય તો તરત જ માં કે હુઈ જા, હમણાં તારો બાપ બાગડો. અને હોય ઓલો બાગડો છે એવો જ હોય બાવા જેવો. એ છે ગરબે બાવો, ત્યાંય બાવો
બાર ગામથી ભાઈ આવે અને તરત એના મિસિસ કે જમવા બેસો જમવા બેસો. પેલો હાથ ધોતો હોય નળ ખોલી, હાથ ધોતો ધોતો કે એકદમ ખાવાનું બાવાનું કાઢો. ઈયાનો ધણી એમ કે છે મારું કાઢજે અને બાવાનું કાઢજે. એ બાવાનું ખરેખર ડીશ કાઢજે એટલે મારા માટે જ નહીં, એમ ખાવાનું બાવાનું કાઢો. ક્યાં નથી બાવાજી, બધી જગ્યાએ ઘૂસી ગયા છે. એના ઘરસાના કારખાના હોય ને કોઈ કામ જાતો હોય તો એનો માલિક એમ કે માવો બાવો લેતો આવો. બાવાના ઉપયોગ તમાકુ લેવા. બાવા કેટલો બિચારો ઉપકારી છે, ઉપકારી એના હાથમાં. અને અંતે બાવા જ બનવું પડે છે. લંગોટી વાળવી પડે, ચંદન લગાવવા પડે, તુલસીની રુદ્રાક્ષ પહેરવા પડે, મુખમાં તુલસી દળ નાખવા પડે અને ચારે બાજુ બાવા બનાવીને સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે. બાવા તો બનવું જ પડશે, માટે અત્યારથી બની જાવ. મરશું ત્યારે બાવા જ બનવાનું. તો સ્વચ્છતાની વાત છે, આપણે તો ગવાય છે. આપણે બોલો શેરી વળાવી શેરી વળાવી સજ કરું ને ઘેર આવો. શેરી વળાવી સજ કરું ને ઘરે આવો. આંગણીએ પથરાવું ફૂલ વાલમ ઘેર આવું ને. આંગણીએ પધરાવો ફૂલ વાલમ ઘરે આવો. હે શ્રી વળાવી સજ કરું ને ઘેર આવો. શેરી વળાવી સજ કરું ને ઘર કેટલાય ચોખ્ખાઈના પદ લખ્યા. ઘર બરાબર સાવરણી કાઢવામાં આવે, ચોખ્ખું હોય, સ્વચ્છતા ત્યાં પ્રભુતા જ્યાં હોય અહીંયા બધા કચરા જ પીએ. પરદેશમાં જાઓ તમે ચોખ્ખું ચોખ્ખું સ્વચ્છ એવું ક્લીન હોય. અને આપણા મંદિરો ચોખ્ખા ન હોય, એના ટોયલેટ બાથરૂમ એટલા ચોખ્ખા હોય. બોલો સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ક્યાંય કચરો નો, એક કટકો નો. પ્રાચ્ય દેશમાં ઘૂમીએ તો એમાં કેટલું સારું છે. આપણે અહીં સારું જ છે, કેટલીક વાત તો દાનગી બહુ સરસ. ક્યાંય કચરા, માખ દેખાય, મચ્છર દેખાય, કાંઈ ગંદકી દેખાય, ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં દેશના ખૂણે. ભારત કરતા તો અમેરિકા 3 ગણો વિસ્તારથી મોટો છે. અમેરિકા કરતા તો 3 ગણો કેનેડા મોટો છે. આપણે શું છે વિસ્તારની દ્રષ્ટિએ, સંખ્યાની દ્રષ્ટિએ એના કરતા આપણે 3 ગણી વધારે, પણ વિસ્તારની દ્રષ્ટિએ 3 ગણો મોટો છે. ગમે ત્યાં જાય, રોડ એવા સરસ, બધી ભૌતિક સુવિધાઓ અને સ્વચ્છતા વ્યવસ્થા, ટાઈમ ટેબલ, રેસ્ટોરન્ટ એક માખ દેખાય નહીં, મચ્છર દેખાય. ઘર પણ ચોખ્ખા, ક્લીન, ચોખ્ખું. એને સાચી રીતે ગાય શેરી વળાવો. આપણે ગાઈએ, કોઈ સંત મહાત્મા હોય, કોઈ સ્વાગત કરીએ પોથીજીની, અને શેરી મેં વળાવીને આંગણા ચોખ્ખા રહે. આંગણા વાળા ઘર હારા. એટલે ઘર લેવું તો આંગણા વાળું જ લેવું. મોટા મોટા ફ્લેટ રાખીને ઊંચે રહેવા નહીં. આ બધી ચર્ચા છે. એટલે આ તો ચોખ્ખાઈની વાત છે. સ્વચ્છતા સાફ તો કરવું જ પડે. અને એમ શુભ કર્મ, પાપ પુણ્યના કર્મ કેમ ભોગવવાનું શું છે, બધી બહુ લાંબી ચર્ચા કરેલી છે. ચંચોલાને એમ થયું
મહારાજ શ્રી વ્યાસ ગાદી ઉપરથી વર્ણવે છે એમાં લગભગ અશુભ કર્મ તો બધા મેં જ કર્યા. તો ખરેખર મૃત્યુ પછી આવું હશે ખરું કે પછી મહારાજ શ્રી બી એની રીતે મનોરંજન માટે કે એની કોઈ પદ્ધતિથી કહેતા હોય એવું છે? કેમ હશે? સંશય ગયો ને. અને કથા સમાપ્ત થયા પછી મહારાજ શ્રીને બહુ જિજ્ઞાસાથી પૂછ્યું છે, હે મહારાજ શ્રી, તત્વિદ્ધિ પ્રણિપાતે પરિપ્રશ્ને સેવ્યા ઉપદેશંતિ તે જ્ઞાનમ જ્ઞાની નસ્ત તત્વ. જિજ્ઞાસા એક મોટી વાત છે. જાણવાની ઈચ્છા, જિજ્ઞાસા. સમાજમાં જિજ્ઞાસા જ ન હોય, વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા જ પહેલી જાગૃત કરવી પડે અને જિજ્ઞાસુ હોય એ જ આગળ કરે. વિદ્યાર્થીનું એક લક્ષણ છે જિજ્ઞાસા વૃત્તિ. એ ગીતાજીનો શ્લોક છે. આ ગીતાજીનો તત્વિદ્ધિ પ્રણિપાતે પરિપ્રશ્ને સેવ્યા ઉપદેશંતિ તે જ્ઞાનમ જ્ઞાની નસ્ત તત્વ. જિજ્ઞાસા જ મરી પરિવારો કોઈ જાણવાની કઈ ઈચ્છા જ ન હોય, હોતા હે ચલતા હોય. આ બધું કેટલું સંસાર જીવનમાં આ ટેકનોલોજીમાં અને આવા વૈજ્ઞાનિક યુગમાં માણસને કેટલું બધું જાણવાનું, પણ એ જાણવા માટે જિજ્ઞાસા વૃત્તિ એ જ ના હોય કોઈ કાંઈ બધાને બધું હોય. એટલે ભગવાન કૃષ્ણજીએ કહ્યું, અર્જુનજી સુનો શ્લોક ગાઓ. તત્વિદ્ધિ પરિપ્રશ્નેન, બોલો, તત્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવ્યા પરિપ્રશ્નેન ઉપદેશન્તિ તે જ્ઞાનમ ઉપદેશન્તિ જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. ભગવાન કૃષ્ણજી કહે, હે અર્જુનજી, જિજ્ઞાસા ધારણ કર અને કોઈ સંસાધો અનુભવી પુરુષ પાસે જા, સેવા કર, વિવિધ પ્રશ્નો પૂછ. પ્રશ્ન પદ્ધતિ આવી જો. વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે એ જ સાચું, શ્રોતામાં પ્રશ્ન પૂછે, શિષ્યો પ્રશ્ન પૂછે, જાણે એ જ સાચું. મનને મૂંઝવતા એવા સેવા કરી કરી જિજ્ઞાસા વૃત્તિથી વિવિધ એવા પ્રશ્નો પૂછી પૂછી કોઈ સંત સાધુને અનુભવી જ્ઞાનીની પાસે જા અને એ તને જ્ઞાનનો ઉપદેશ કરશે અને એ જ્ઞાનથી એ અર્જુન તું ભવસાગર કરી દે. સાચું જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, આત્માનું જ્ઞાન, ભવસાગર કરવાનું જ્ઞાન તને પ્રાપ્ત થશે. એક એક શ્લોક કેટલા મારી નાખે, છેદ લાગી જાય, છેદ લાગી જાય, કલેજામાં જેમ કટારી લાગે, છરી વાગી જાય. એવા ઋષિ મુનિઓના આ શબ્દો છે. જિજ્ઞાસાથી ચંચુલાએ પૂછ્યું, મહારાજ શ્રી, આ તમે બધું વર્ણના ક્યારના કરો છો, બોલો છો, બધું સાચું? મહારાજ શ્રી કે, બેનબા, બધું સાચું છે. ભગવાનની કથા સત્ય, પરમાત્મા સત્ય, સમજાય તો સત્ય, ન સમજાય તો સત્ય. જી માત્ર ને પરમાત્માના કાયદો લાગુ પડે ને ખુદ પરમાત્મા હોય એને લાગુ પડે. કર્મના સિદ્ધાંતો બધાને લાગુ પડે છે. બસ સ્વયં પૃથ્વી ઉપર ભગવાન. હે બેન બા, હે ચંચુલાજી, જેવું જેવું આપણે કરીએ એવું એવું આપણને પ્રાપ્ત. કાયદો કીર્તારનો વાવો તે મળે, જવ વાવે જવ મળે, ઘઉં આવે ઘઉં. જવનું વાવેતર કરીએ તો જવ મળી જાય, ઘઉંનું વાવેતર કરીએ તો ઘઉં મળે, આંબો વાવીએ તો ફળ મળે,
આમ કેરી મળે, અને નહીતર તો બાવળિયા વાવીએ તો કાંટા ખાવા મળે. એ તો બધું બહુ સમજાય છે, એવા સિદ્ધાંતો છે. હે ચંચુલાજી, હું તમને શું કહું, તમે તમારી જાતથી નક્કી કરો કેવા કેવા આપણે કર્મ કર્યા છે. કથા એક અરીસાનું કામ, જેવા આપણે હોઈએ એવું આપણું પ્રતિબિંબ મુખ દેખાય. એક આખા જીવનનું આખું ચરિત્ર એમાં આવી જાય છે. મેં કેવો છું, મેં કયા કયા કર્મ કર્યા, શું કર્યું છે. તેરા મન દર્પણ કહેલા. મન દર્પણ છે, એમાં બધું જ પોતાને ખબર હોય, પ્રતિબિંબ દેખાય. હે ચંચુલા, તમે જ નક્કી કરો, અમારે કંઈ કહેવાનું ન હોય. ચંચુલાજી કહે તો મેં તો અશુભ કર્મ બહુ કર્યા છે મહારાજ. બોલો, કથા કેટલી મોટી એક તાકાત છે કે પોતે જ નક્કી કરી નાખ્યું, મેં અશુભ કર્મ કર્યા, મેં પાપ કર્મ કર્યા. ને કોઈને કહેવાય તું પાપ્યો છો, પાપ્યો જ હોય, પણ તોય આપણે આહા હા ભાઈ તમારે જેવો કોઈ પુણ્યશાળી મેં ભાળ્યો નહીં, વખાણ જ કરવા પડે. પણ કથાજી આપણે આપ પોતાની મેળે સ્વીકાર કરી, આવા આવા મેં અશુભ કર્મ કર્યા છે. હે મહારાજ, બહુ કર્મ કર્યા. જો આ શાસ્ત્ર પુરાણોની વાતો સત્ય હોય તો મૃત્યુ પછી મારે આ દુઃખ બધા હું કેમ ભોગવી શકીશ? રેતી, ગરમ રેતી ઉપર મને ઢસડશે તો કેમ સહન થશે? કાનમાં ધગધગતા સરિયા ભોંકાવશે, મારાથી કેમ સહન થશે? આ બધું વર્ણન છે કયા કર્મનું, કયું ફળ. તમે જે આ વર્ણન મારાથી સહન નહીં થાય, અને મેં કર્યું જ છે બધું, તો ધોવાનો કોઈ રસ્તો ખરો? મારા શ્રી કહ્યું, બેનબા બધું જ છે શાસ્ત્રો પુરાણોમાં, ધર્મમાં, આપણા ધર્મ ગ્રંથોમાં જે કઈ પ્રશ્નો હોય બધાના એમાં ઉત્તર છે, જવાબ છે. આપણા જે મનના મૂંઝવતા હોય ને બધા જ પ્રશ્નોના જવાબ બધા ધર્મ ગ્રંથોમાં, પછી ગીતા હોય, ભાગવતો હોય, રામકથા, શિવ પુરાણ, વેદો પુરાણો. એક નાનકડું ભજન આપણે ગાઈએ તો એમાં આપણા મનના બધા મૂંઝવતા પ્રશ્નોના જવાબો. ક્યાંય બહુ ફાંફા મારવાની જરૂર નથી, ક્યાંય બહુ આમ ચારે બાજુ આમ બહુ જવાની જરૂર. આપણી પાસે જ છે, આપણા ઘરમાં ના હોય તો ગીતા લઈ શકાય, વાંચી શકાય. મહાપુરુષોનું કોઈ પણ પુસ્તક વાંચી શકાય. મનને મૂંઝવતા અને આપણા સમાજ જીવનના બધા જ પ્રશ્નોના ઉત્તર રહ્યા, એમાં વાંચી આપણે સાંભળીએ. હા બેન ભાઈ, એનાય પણ રસ્તા છે, 5 રસ્તા બતાવ્યા. હે ચંચુલાજી, પાપ ધોવાનું, અશુભ કર્મ ધોવાનું પહેલું સાધન પ્રાયશ્ચિત છે, પસ્તાવો. અને એ પસ્તાવા માટે પણ મારા શ્રી કહે છે, બોલો અધ્યાય 4નો 5મો શ્લોક. હે ચંચુલાજી, પ્રાચ્યાતાપ પાપ કૃતામ પાપાનામ નિષ્કૃતિ પરા સર્વેષામ વર્ણિતમ સદિવે સર્વ પાપ વિશોધનમ. પ્રાચ્યાતાપ પાપ કૃતા, બોલો વાહ. આપણે બોલવાનું કઈ તેમ હરખા થવા પડે, જો હરખા થાય તો પૂરું થઈ જાય. પણ તોય આપ તમે હરખા થાવ તો મજા બહુ આવે. હરખા ક્યાંય એટલું લાભ મળે. થોડોક તો ચપટી ભાંગ નો કોઈ પહેલી તો ચપટી તો મળી જાય. પ્રાચ્યાતાપ પાપ કૃતા, પશ્ચાતાપ પાપ કૃતા પાપાનામ નિષ્કૃતિ પરા
નિષ્ઠુતિ સર્વેષાં વર્ણિતઃ સદ્ભી સર્વેષાં વર્ણિતઃ સદ્ભી સર્વ પાપ વિશોધનમ સર્વા વિશો હે ચંચુલા પશ્ચાતાપ કરો. પાપ કરનારા પાપીઓ માટે પ્રાયશ્ચિત એક ઉત્તમ પ્રાયશ્ચિત. સત્પુરુષોએ સર્વના સર્વ પાપોને ધોઈ નાખવા માટે પ્રાયશ્ચિત પસ્તાવો ઉત્તમ સાધન છે. પ્રાયશ્ચિત તો કરવું જ જરૂરી છે. દરરોજ સૂતી વખતે યાદ રાખી અને આજે મારાથી ખબર ન હોય તેમ કાંઈ ને કાંઈ અશુભ કર્મ થયા છે. હે ભગવાન, તું ક્ષમાવાન છે, ક્ષમાપતિ છે, ક્ષમાનું ભૂષણ તારી પાસે છે. એ બધા તું મને ક્ષમા કર. જોજો પછી નિદ્રા આવી. આ દરરોજનું પ્રાયશ્ચિત. પસ્તાવો પ્રાયશ્ચિત એ પાપ ધોવાનું પહેલું સાધન છે. પ્રાચ્યાતાપે નૈવ શુદ્ધિ પશ્ચાતાપે નૈવ શુદ્ધિ પ્રાયશ્ચિત્તં કરોતિ સઃ પ્રાયશ્ચિત્તં કરોતિ યથોપદિષ્ટં સદ્ભીર્હિ યથોપદિષ્ટં સદ્ભીઃ સર્વ પાપ વિશોધનમ. સર્વાપ વિશો બસ સાથોસાથ ગણગણ કરીએ તોય લાભ. આ પંથ જ લાભ. આ તો કથા કીર્તનમાં શ્લોકો મળે, બાકી ઘરમાં ન મળે. ઘરે તમારા પતિને કહેજો કે એકાદો શ્લોક ગાવ ને તો અહીંયા ઊંચું જોહે જાય, ત્યાંથી શ્લોક ન નીકળતા હોય. માત પિતા કુટુંબ કબીલા અને શાળા કોલેજમાં ના હોય. બાપ ભલે ને આવડે ન આવડે પણ ભાષા તો શુદ્ધ થશે, વિચારો તો શુદ્ધ થશે. પ્રાયશ્ચિતનો બહુ મહિમા છે. પ્રાચ્યાતાપે નૈવ શુદ્ધિ પ્રાચ્યાતાપે નૈવ શુદ્ધિ પ્રાયશ્ચિત્તં કરોતિ સઃ પ્રાયશ્ચિત્તં કરોતિ સઃ યથોપદિષ્ટં સદ્ભીર્હિ યથોપદિષ્ટં સદ્ભીર્હિ સર્વ પાપ વિશોધનમ. સર્વપાપ વિશોધનમ. પ્રાચ્યાતાપથી શુદ્ધિ થાય છે, જીવ શુદ્ધ થઈ જાય છે. પસ્તાવો. સર્વ પાપને ધોઈ નાખવાની શક્તિ પ્રાયશ્ચિત્તમાં આવે. હે ચંચુલા, આવા પ્રાયશ્ચિત્તના બધા 2-4 શ્લોકો લખ્યા છે. શિવપુરાણ થોડું અઘરું પડે, બોલો. ક્યારેય શ્લોક સંભળાનો હોય, ગવાણા અમારા માટે આ તો બધું આમને હાલે. આપણું હાલી હાલે એમ જ ઘાયલ પાડ પરમાત્માનો કે આપણું જેમ તેમ હાલે, આપણાથી ભૂંજો પાપડે ભાંગે એમ. આ તો હાલી ગયું કહો હાલે બે હાલે બે. પસ્તાવો પ્રાયશ્ચિત કરવું. આપણે ખબર ન હોય એમ હાલતા ચાલતા બેસતા ઉડતા અશુભ કર્મ થઈ જતા જ હોય. કીડી મંકોડા મરતા જ હોય છે. દળવામાં, ખાંડવામાં, ખાવામાં, બોલવામાં, હાલવામાં, ચાલવામાં, બધી ખેતી કરવામાં, ઉદ્યોગ ધંધા કરવામાં જીવ હિંસા બનતી જ હોય છે. એના માટે જ પ્રાયશ્ચિતનો શ્લોક છે. બોલો, આપણે દરરોજ ગાઈએ. કરજરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનમ વા માનસમ વા પરાધમ.
ઓમ નમઃ શિવાય. ગરવી ગુજરાતમાં આવેલા ભાવનગરના પરમ પૂજ્ય શ્રી દયાગીરી બાપુ શિવ મહાપુરાણ કથાના આંતરરાષ્ટ્રીય વક્તા છે. દુનિયાના ઘણા ખરા દેશોમાં કથા કરી ચૂક્યા છે. શિવકથા લોકભોગ્ય કરવાનું યશ તેઓના ફાળે જાય છે. તેઓએ શિવ ભાવથી જીવવાના ઉદ્દેશથી શ્રી ભોલે સેવા સંસ્થાનની સ્થાપના કરી છે. દર્દી નારાયણની સેવા માટે જયરામગીરી બાપુ આંખની હોસ્પિટલ ચાલે છે. કરોડો રૂપિયાનું બિલ્ડિંગ તેમજ ઓપરેશનના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે, જેમાં આંખના તમામ દર્દીઓની સેવા થઈ રહી છે. આંખ એ માનવ શરીરનું અગત્યનું અંગ છે. આંખ વિનાનું અંધારું અંધ વ્યક્તિને કેટલી તકલીફ પડતી હોય છે તે અંધ હોય તે જ જાણતા હોય છે. અમારા પિતાશ્રી અંધ હતા, તેથી અમોને ખ્યાલ છે કે અંધ વ્યક્તિને ખાવું, પીવું, ચાલવું વગેરે કેટલી તકલીફો પડતી હોય છે. આજકાલના આંખના ઓપરેશનનો ચાર્જ ખૂબ જ મોટો હોય છે. ગરીબ દર્દી કે મધ્યમ વર્ગના દર્દીને પોસાય તેમ હોતો નથી. પિતાશ્રીના ઋણમાંથી પૂર્ણ થવા માટે પૂજ્ય દયાગીરી બાપુએ આખી દુનિયામાં શિવકથા કરીને મળતા દાન દક્ષિણાનો ઉપયોગ આ સેવા કાર્યમાં કરી રહ્યા છે. આપ પણ આ સેવા કાર્યમાં હાથ લંબાવી શકો છો. રૂપિયા 5,001 આપનાર દાતાશ્રી તરફથી એક વ્યક્તિનું ફ્રીમાં ઓપરેશન દાતાના નામથી કરી આપવામાં આવશે. 2, 3, 4 એમ ગમે તેટલા ઓપરેશન કરાવી શકાય છે. રૂપિયા 11,111 આપનાર દાતાશ્રીનું હોસ્પિટલમાં બોર્ડ પર નામ લખવામાં આવશે. રૂપિયા 51,111 આપનાર દાતાની ઈચ્છા મુજબ તકતી મૂકવામાં આવશે. રૂપિયા 5,51,111 આપનાર દાતાશ્રીનું એક વોર્ડ પર નામ લખવામાં આવશે. અને રૂપિયા 11,11,111 આપનાર દાતાશ્રીનું જે તે વિભાગનું નામ લખવામાં આવશે. આ ઉપરાંત શ્રી ભગવાન ભોળાનાથની કૃપાથી શ્રી કૈલાશ આશ્રમ શિવનારાયણ સોસાયટી, સિત્સર રોડ, ભાવનગરમાં ચાલી રહ્યો છે ભવ્ય શિવાલય છે. સનાતન ધર્મના તમામ દેવી દેવતાઓ તથા 151 કિલોગ્રામનું પારાનું શિવલિંગ પધરાવવામાં આવ્યું છે. તેમાં તિથિ યોજના છે. રૂપિયા 11,111 આપે તે રકમ બેંકમાં ફિક્સ થાય છે. તેના વ્યાજમાંથી વર્ષે એક વખત દાતા તરફથી જે તિથિ આપવામાં આવે તે દિવસે રુદ્રાભિષેક તથા થાળ કરવામાં આવે છે. સંસ્થાનું સરનામું પૂજ્ય શ્રી દયાગીરી બાપુ શ્રી ભોલે સેવા સંસ્થાન, રૂપાલી સોસાયટી, જૈન વિદ્યાલય સામે, તળાજા રોડ, રામ મંત્ર મંદિરની આગળ, ભાવનગર, ગુજરાત 364002. બેંક એકાઉન્ટ નંબર 20010000073037. એક્સિસ બેંક લિમિટેડ, ભાવનગર, ગુજરાત. ફોન નંબર 9426253106. ફોન નંબર 9825211070. અમારી વેબસાઇટ છે www.shivpuran.com. અમારું ઈમેલ એડ્રેસ છે info@shivpuran.com. સંસ્થાનું સમગ્ર સંચાલન કરી રહ્યા છે શ્રી રાજેન્દ્રગીરી ગોસ્વામી. શિવકથા, ગણેશ પુરાણ, શ્રીમદ ભાગવત સપ્તાહ વગેરેના વક્તા છે. સંપર્ક નંબર 0278 2561017.